मंगलम गौतमोगुणी मंगलम कुंडकुंडार्य जैन गर्भोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारण प्रदान सर्वधर्मान जैन जयतु शासन महादेव्या कुक्षिरत्नम सबजी धर्वात्मकम् श्रीराज चंद्र मुखम वंदे तत्त्वलोचनदायकम् ओम सदा स्वाध्याय में आत्मसिद्धि આપણે આજે 10મી ગાથા વિચારીએ એનાથી પહેલા એક 9મી ગાથા તરફ સેજે જરી ઉપયોગ ફેરવી વળીએ। 9મી ગાથામાં એમ કીધું કે નિષ્પક્ષપણે એટલે પોતાના કુળનો મત આગ્રહ ક્રિયા પોતાની સમજણ પોતાની પાસે રહેલું સંયોગ સમૃદ્ધિ જ્ઞાન એ બધું છોડી અને જેણે સત્પુરુષના ચરણની ઉપાસના કરી હોય એને પરમાર્થનો માર્ગ સહેજે સમજાય પણ અને કમાય પણ। એટલે એ જીવ પોતાના આત્મ સ્વરૂપ ભણી દ્રષ્ટિને સાધ્ય કરી અને પરમપદ એવા મુક્તિને વરે એ આપણે 9મી ગાથામાં જોયું। આજે 10મી ગાથા જોઈએ। બધા સાથે બોલશું 3 વખત એટલે સહેજ આપણા ભાવની સ્થિતિમાં વધારો થાય। 10મી ગાથા। આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ ઉત્તરાધન સૂત્ર સૂર્ય ગણાંગ આદિ સૂત્ર એમાં આ જ ગાથાને અનુરૂપ ઠામ ઠામ એ જ વાત કરી છે। એટલે કૃપાળુદેવે આ ગાથાને બહુ મુખ્ય પ્રાધાન્યપણે અહીં લીધી છે, અથવા તો કહો કે આખી આત્મસિદ્ધિની અંદર આત્મસ્થિતિને પ્રાપ્ત કરવા માટે આ 10મી ગાથા ઉત્તમ પ્રકારે વર્ણવી છે। એટલે અહીં કૃપાળુદેવે ઉત્તરાધન સૂત્રમાં પણ આ જ વાત કરી છે અને સૂર્ય ગણાંગ આદિ જે સૂત્રો છે એમાં પણ આ જ વાત કરી છે। અને કૃપાળુદેવે પણ આ જ વાત કરી છે અને સર્વ જ્ઞાનીઓએ આ જ વાતને સ્વીકારી છે અને સર્વ સાધક જીવોને આ વાત સ્વીકારવી પડશે। એના વગર મુક્તિ નથી એના વગર। બાહ્ય ગમે તેટલી ક્રિયા કરે
પણ આ ગાથાનો જ્યાં સુધી અર્ક ચાખશે નહીં ત્યાં સુધી એને મુક્તિ નથી. અહીં કૃપાળુ દેવે 5 બોલ ખાસ કરીને લીધા છે. એક આત્મજ્ઞાન, એક સમદર્શિતાપણું, ત્રીજો બોલ લીધો વિચરે ઉદય પ્રયોગ, ચોથો બોલ કહ્યું અપૂર્વ વાણી અને 5મો બોલ કયો પરમ શ્રુત. સર્વ આગમોનો સાર અને દ્વાદશાંગીનું સળંગ સૂત્ર અથવા તો કહો કે મોક્ષ માર્ગની મુખ્ય વાત અથવા કહો કે વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાનીઓની સર્વાંગે જે દિવ્ય ધ્વનિ એ બધું આ 10મી ગાથામાં સમાઈ જાય છે. એટલી ઉત્કૃષ્ટ આ 10મી ગાથાની અંદર બહુ ટૂંકામાં વાત સંક્ષેપમાં પણ ખૂબ વિસ્તારપૂર્વક એનું ચિંતન મનન થઈ શકે અને એનાથી આત્માના કોઈ જ્ઞાનના તળિયે જઈ અને એનો રસાસ્વાદ લાવી શકાય એવી સ્થિતિને અનુસરતી આ ગાથા છે. જરી જોઈએ આપણે આત્મજ્ઞાન એટલે આ વિશ્વની અંદર જે ભગવાને ત્રિપદી કહી કે આ જગતમાં હેય પદાર્થો પણ છે, જ્ઞેય પદાર્થો પણ છે અને ઉપાદેય તત્વો પણ છે. એવા ત્રણેય ત્રિપદી નામે આ વિશ્વની અંદર પદાર્થો રહેલા છે. તેનું સ્પષ્ટ જ્ઞાન, એનું સ્પષ્ટ જ્ઞાન જેમ છે તેમ, હેય પદાર્થ જેમ છે તેમ, જ્ઞેય પદાર્થ પણ જેમ છે તેમ અને ઉપાદેય પદાર્થ પણ જેમ છે તેમ. હે એટલે છોડવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય. આ ત્રિપદી ભગવાને કહી છે એનું સ્પષ્ટતા સહિત એટલે કે એના અનુભવ સહિત, માત્ર શાસ્ત્રની પદ્ધતિ સહિત નહીં, વાણી સહિત નહીં, અનુભવ સહિત, એ સ્પષ્ટતા સહિત અને અનંત ગુણ પર્યાયથી અભેદ. જેમ ત્રિપદી કીધી કે હે જ્ઞેય ઉપાદેય, એ જાણી અને શું ઉપાદેય તત્વ છે એને જેમ લક્ષમાં રાખવું, તેમ અહીં આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, એવો 3 ભેદે નહીં, અભેદ એક આત્મતત્વ. એનું જેને સ્પષ્ટ જ્ઞાન પ્રવર્તે છે એને અહીં આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એ આત્મજ્ઞાન પોતાના નિજાત્મ તત્વનું છે. એનાથી ભવની કટ્ટી થાય છે, અનાદિ અનંતકાળના ભવભ્રમણ મટે છે અને એ જ ભાવથી ભવ તૂટે છે. ભવનું તૂટવું આ ભાવથી થાય છે. બીજી કોઈ ક્રિયાથી આ ભવની કટ્ટી થતી નથી કે ત્યાં ભાવ તૂટતો નથી. આ ભવનો પછી ગમે તેટલી ક્રિયામાં એ રોકાયેલો હોય, ગમે તેટલા તપમાં રોકાયેલો હોય, ગમે તેટલા જાપ કરતો હોય, ગમે તેટલી યાત્રાઓ કરતો હોય અને ગમે તો એ વિકલ્પના ધ્યાનમાં બેઠો હોય. વિકલ્પ અમે ચાઈ કરીને શબ્દ મૂક્યો છે કે ધ્યાન પણ એ વિકલ્પ છે. કેમ કે જ્યાં સુધી એ કરવું છે, રહ્યું છે એમાં, ત્યાં સુધી એ વિકલ્પ છે. એ ધ્યાન પણ વિકલ્પ છે અને એવા ધ્યાનથી નિર્વિકલ્પની દશા કોઈ જીવ માત્ર પણ પ્રાપ્ત કરી શક્યું નથી.
વર્તમાનમાં કરી શકે નહીં અને ભવિષ્યમાં કરી શકશે નહીં. એટલે ચાઈ કરીને અમને વિકલ્પ શબ્દ ધ્યાનથી મૂક્યો કે ધ્યાન તે વિકલ્પ છે. તો અહીં કે છે કે હે જ્ઞેય અને ઉપાદે ત્રણનું સ્પષ્ટતા રૂપ અનુભવ, માત્ર ક્ષયોક્ષમ નહીં. અને ગુણ પર્યાયથી અભેદ. આ ગુણ છે, આ દ્રવ્ય છે, આ પર્યાય છે, એવા ભેદથી પણ રહિત એક આત્મા, એકલું આત્મ તત્વ જેને અનુભવાયું, એવા અભેદ તત્વને અનુભવ થયા પછી જે નિજાત્મ તત્વ એક પોતાનો આત્મા રહી ગયો, એનું જેને અખંડ જ્ઞાન પ્રવર્તે છે એને અહીં આત્મજ્ઞાન કહેવામાં આવે છે. બાકી ઘણી બધી આત્મજ્ઞાન સંબંધીની ચર્ચાઓ છે, પણ અહીંયા આટલું બસ. એ આત્મજ્ઞાન પછી કહ્યું સમદર્શિતા. આત્મજ્ઞાન સમદર્શિતા. સમદર્શિતા એટલે બહુ સંક્ષેપમાં આપણે જો કહીએ તો ઈચ્છાથી રહિત. કોઈ પણ પ્રકારની જેને હજી ઈચ્છા છે એ વિતરાગ માર્ગથી બહાર છે, એ જૈન માર્ગથી બહાર છે, એ જ્ઞાનીઓના માર્ગથી બહાર છે. અહીં મોક્ષની ઈચ્છાનો પણ નિષેધ કર્યો છે. ઈચ્છા માત્રનો નિષેધ, એનું નામ છે સમદર્શી પણ. પ્રાણ કયો છે આને, આ ગાથાને પ્રાણ કહ્યા છે. 10મી ગાથા આત્મસિદ્ધિનું પ્રાણ છે. આત્મસિદ્ધિનું પ્રાણ છે એટલે જૈન દર્શનનું પ્રાણ છે. પ્રાણ છે દર્શન. આ એક ગાથાનો જો મર્મ જીવને સમજાઈ જાય અને તે પ્રકારે તે આદરે, અહીંનું અહીં, ત્યાંનું ત્યાં અને પોતાની પાસે પોતાનું, આ સ્થિતિ સર્જાય. તો સમદર્શિતાનો અર્થ કર્યો છે અહીં ઈચ્છા રહિતપણું. નામ માત્ર પણ ઈચ્છા, મને આત્મજ્ઞાન જોઈએ છે એવી ઈચ્છાનો પણ જે મનના વિકલ્પોમાં અભાવ છે તેને અહીં સમદર્શીપણું કહેવામાં આવે છે. સમદર્શીપણું એટલે કોઈના પ્રત્યે રાગ નહીં અને કોઈના પ્રત્યે દ્વેષ નહીં. એ ક્રિયા નહીં, એ ક્રિયા તો પરને અનુલક્ષીને થઈ કે કોઈના પ્રત્યે રાગ કરવો નથી ને કોઈના પ્રત્યે દ્વેષ કરવો નથી. એમાં આત્મા ન આવ્યો. આ તો પરલક્ષી ક્રિયા થઈ, પરને અવલંબીને ક્રિયા થઈ. અઘરું છે ભાઈ આ જૈન દર્શન વિતરાગ માર્ગ. કોઈ અઘરી વાત છે? આ વીરોના કામ છે ભાઈ. વાણિયા તો એમાં આવીને બેઠા છે, પણ વીરોનું કામ છે, ધીરાનું કામ છે, ગીરાનું કામ છે. ગીરા એટલે જ્ઞાનથી જે ભરાઈ ગયો તે ગીરો. વીરો, ગીરો, ધીરો એનું કામ છે. જ્ઞાનની પ્રત્યેક અવસ્થા સ્વસંબંધી હોવી જોઈએ. એ અવસ્થાઓ પ્રત્યેક આત્માને અનુરૂપ થઈ કરીને પરિણમે, એને અહીં જૈન ધર્મ કહેવામાં આવે છે. એનું નામ જૈન દર્શન, એનું નામ વિતરાગ માર્ગ, એનું નામ મુક્તિનો માર્ગ. બાકી
આગળ ચાલીએ તો સમદર્શિતા બીજો બોલ, ઈચ્છા રહિત પણ. ક્યાંક ક્યાંક એનો અર્થ સમદર્શિતાનો એમ પણ કહ્યું છે, પણ અત્યારે અહીં નહીં, આ ગાથામાં એમ નહીં. ક્યાંક ક્યાંક સમતા બી કહ્યું છે. સમદર્શિતાનો અર્થ સમતા કહ્યો છે. ક્યાંક ક્યાંક સમદર્શિતાનો અર્થ એ કહ્યો છે કે ખોટાને ખોટું જાણવું, સાચાને સાચું જાણવું, ખોટાનો નિષેધ કરવો, સાચાનો આદર કરવો, એ પણ કહ્યું છે. પણ એ અહીંયા નહીં, એ નહીં. વિચરે ઉદય પ્રયોગ, ત્રીજો બોલ, વિચરે ઉદય પ્રયોગ. પોતાની આઈ દિશાએ જવાની ઈચ્છા છે, મારે અહીં નથી જવું, એવા પ્રકારના જ્ઞાનના વિકલ્પનો પોતાની જ્ઞાનની પ્રત્યેક અવસ્થામાં જેનો અભાવ થયો છે, એવું જેને પ્રત્યેક જ્ઞાનની અવસ્થામાં જણાઈ રહ્યું છે, એવો જે સાધકનો ક્રમ, ઉદય પ્રયોગ, વિચરે ઉદય પ્રયોગ. જ્યાં જ્યાં જે જે યોગ્ય હશે તે થશે. મારે આમ નથી જવું ને મારે આમ જવું છે, મારે આ નથી કરવું ને મારે આ કરવું છે. એટલે અહીં આ વિચરે ઉદય પ્રયોગમાં અકર્તાપણાની સ્થાપના છે. અકર્તાપણા, કર્તૃત્વથી રહિત મનનો નિરોધ છે. અહીં મનનો નિરોધ છે. મન છે ખરું, પણ એનો પોતાની અત્યારે જે કંઈ ક્રિયા પ્રવર્તે છે એમાં નિષેધ છે. એટલે ઉદય પ્રયોગ. પ્રયોગ એટલે યોગ મન વચન કાયાના ને પ્રથમ એમ નહીં. અહીંયા પ્રયોગનો અર્થ કર્યો છે સાધક માત્ર. સાધકપણું માત્ર, બીજું કંઈ જ નહીં. એમાં વિચરે ઉદય પ્રયોગ આવે છે. પછી તે સાધુ હોય, શ્રાવક હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને શ્રાવકપણામાં આવવું છે ને મુનિપણું ધારણ કરી અને મુક્તિને વરવું છે. પણ મૂળમાં સાધકપણું. મુનિ પણ સાધક દશાવાન. પછી એની સ્થિતિ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે, પણ અપૂર્ણ. અનુભવની અપેક્ષાએ પૂર્ણ, યથાખ્યાત ચારિત્રની અપેક્ષાએ તે અપૂર્ણ, પણ સાધક. એ પણ સાધક. મુનિપણું પણ સાધક દશા છે. ચોથી ગુણસ્થાનકે મિથ્યા દ્રષ્ટિ છે, એને સીડીઓ ચડવી છે, એ પણ સાધક છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એ પણ સાધક છે. તો અહીં વિચરે ઉદય પ્રયોગમાં માત્ર સાધક દશા, પોતાનું કાંઈ નહીં. અકર્તૃત્વ પણ એ કર્તૃત્વ. વાણી મૌન નહીં, વિચાર મૌન. વાણી મૌન નહીં, વિચાર મૌન. કેમ કે વિચારની મૌનતા એ ઉદય પ્રમાણેની સ્થિતિને આધીન થઈને પ્રવર્તાય. કારણ કે જ્યાં સુધી વિચાર હશે ત્યાં સુધી ઉદયમાં શું છે ત્યાં સુધી જણાશે નહીં. કેમ કે વિચારોમાં એટલા અટવાઈ જવાય છે કે ઉદયની સ્થિતિને જોઈ શકાતું નથી. અને જો કદાચ જોવાય તો એમાં કૃત્રિમતા હોય છે, ભ્રમણા હોય છે, ભ્રાંતિ હોય છે. ઉદયની સ્થિતિને ક્યારેક જ્ઞાનીઓ પણ ચૂકી જાય છે. તો અજ્ઞાનીની તો શું સ્થિતિ? એમ વારે ઘડીએ કહી દે કે અમારો એવો ઉદય છે, અમારો એવો ઉદય છે, અમારો એવો ઉદય છે. આ વાત
ભ્રમણાની ભૂમિમાંથી ઉત્પન્ન થઈ છે, ભ્રાંતિની ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી છે. માટે આવો બોલ વિચારવા કહેતા પહેલા વિચારવું જોઈએ કે ભાઈ ઉદય કોને છે? તને તો વિચાર છે અને એ વિચારની સાથે એકત્વ છે તારા જ્ઞાનનું, કહો તો અજ્ઞાનનું. વિચાર પર તારા ક્યાં છે? તું ક્યાં સ્વતંત્ર વિચારને કરી શકે છે? તારા વિચારોની એ સ્વતંત્રતા ક્યાં તને આધીન છે? એ પણ પરને આધીન થઈને કોઈક વિચારોની આ હારમાળા સર્જાય છે. તું પોતે સ્વતંત્ર વિચાર કરતો હોય તો એને વિચાર ન કહ્યો, એને વિચારથી સહેજ જુદું લઈ લીધું, એને વિચાર ન કહ્યો, એને વિનય કહી દીધો, એને વિવેક કહી દીધો. કેમ કે વિવેકનો જન્મ સ્વ અને પર વસ્તુના વિવેક સંબંધીનું એ વિવેક હોય, સારા નરસાનું વિવેક હોય, ઇષ્ટ અનિષ્ટનું વિવેક હોય. વિવેક એટલે ટૂંકામાં કે સારીને સારી સમજવી અને ખોટીને ખોટી જાણવી. એવો કોઈ પણ વિવેકનો જન્મ જ્યારે તારા વિચારોની આ હારમાળા બંધ થાય અને તું વિચાર જ્યારે કરે, તારા સ્વતંત્ર વિચારની સ્થિતિ ઊભી થાય, ત્યારે વિવેક જ્ઞાન પ્રત્યે છે, ત્યારે સાચો વિનય આવે છે. તે વગર વિનય હોતો નથી. વિચારોની તારી હારમાળામાં તારી લગામ નથી. એ વિચારો બે લગામ છે. તું એનો સ્વતંત્ર સ્વામી નથી. ભલે કહે તું કે મન મારું છે, વિચાર મારા છે, પણ એ મન બી તારું નથી અને વિચાર પણ તારું નથી. હું વિચાર કરું છું. કૃપાળુ દેવે કીધું કર વિચાર તો પામ. વિચાર જે કરે તે તો આત્મજ્ઞાન પામી જાય છે. હજી કોઈ દિવસ એવો ઉગ્યો, એ દિવસ હજી રડિયામણો. કર વિચાર તો પામ. એટલી સાક્ષી આપી દીધી કે અમે વિચાર કરતા કરતા આત્મજ્ઞાનને પામ્યા છીએ. આત્માનો વિચાર કરતા કરતા. કેમ કે એ આત્માના વિચારમાં પોતાની સ્વતંત્રતા હતી. એ વિચારોમાં અન્ય કોઈ નહોતું. વિચાર ઉપર ભાઈ કંટ્રોલ કરવો અઘરું છે. અહીંયા વાત આગળ ચાલાવીએ કે વિચરે ઉદય પ્રયોગ. કૃપાળુદેવ કહે છે કે ઉદય જ્યારે આત્મકાર પણ પ્રવર્તે તેની રાહ જોઈ રહ્યા છીએ. જો આ ઉદય જ્યારે આત્મકારતા પણ પ્રવર્તશે એ સમયની અમે રાહ જોઈ રહ્યા છીએ. ઉદયમાં આ હોય આત્મકારતા, આત્માનું સ્વરૂપ, એનો અનુભવ એ ઉદયમાં હોય. એટલે તો એમણે કીધું 10 વર્ષે રે દારાયું લસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. 10 વર્ષની ઉંમરમાં ઉદય કર્મ ઉપર જે પુરુષે વિજય મેળવ્યો હોય, પ્રભુ એ પુરુષની સ્થિતિનું વર્ણન એનાથી ઉચ્ચ દશાને પામેલો કાં તો જ્ઞાની કરી શકે, કાં તો કેવલી કરી શકે. 10 વર્ષની ઉંમરમાં ઉદય ઉપર વિજય મેળવવો ભાઈ કઈ જેવી તેવી વાત છે. પૂર્વના આરાધક વગર આ બની શકવું કઠિન છે. બાકી તો હું જૈન છું એ તો શબ્દો છે અને એમાં જડપણું છે. કેમ કે ચેતનનો અંશ નથી. જો ચેતનનો અંશ હોય તો આ શબ્દો અનુભૂતિ જ્યારે થાય ત્યારે કહેવાય કે હું જૈન છું. અનુભવ વગર હું જૈન છું એમ કેવું અધૂરું છે.
બધા જ્ઞાનીઓ ત્યારે ઉચ્ચારે છે કે હું જૈન છું, વિતરાગ માર્ગનો હું અનુયાયી છું. એ ત્યારે કેવા એ સમર્થતા ધરાવે છે એ વાક્ય પણ. બાકી આપણે કહીએ કે અમે જૈન છીએ, અમારા ભગવાન વિતરાગ છે, હા તો ઠીક છે, એમાં શું ફરક પડે છે? એ છે નું પછી શું થાય કે હું વિતરાગ છું, હું જૈન દર્શની છું, કામ ત્યારે બને. તો 10 વર્ષે ધારા ઉલસી. કેવી ઉલસી હશે ભાઈ એ આત્મજ્ઞાનની ધારા? 47 તો સંકિતનું શુદ્ધપણું પ્રકાશ્ય, સાઈક જેવું. સાઈક જેવું નહીં, સાઈક જેવું એટલા માટે કહીએ છીએ કે જેને શાસ્ત્રનો નિષેધો એ સમજી લે, જોડની સાઈક પંડિતો એના માટે. બાકી સાઈક જ. જે પુરુષને તમે સંસાર અવસ્થામાં ગુરુપને માન્યા છે એ પુરુષ સાઈક સમકીતી છે પદમસિંહભાઈ. જે પુરુષને તમે ગૃહસ્થ જીવનમાં ગુરુપદે સ્થાપ્યા છે તે સાઈક સમકીતી છે. જી પંડિતો માટે જોડની શબ્દ મૂકી દઈએ અને એટલે એને નિષેધ બંધ થાય, એનું બોલવાનું બંધ થયું. જોડની શબ્દ મૂકી દઈએ. શું પ્રભુ ભક્તિના 4 પદ બોલી દીધા અને કંઈક બોલતા આ પોપટ શીખી લીધું અને એમાં થઈ ગયું કે રામ રામ હું બોલી શકું છું. પ્રભુ આ આત્મારામ છે. આત્મારામ બોલવાની વસ્તુ નથી, માણવાની વસ્તુ છે. એ જીવ તો મૌન થઈ જાય છે, મૌન. એની ભાષા મૌન છે. હવે આગળ તો અહીં વિચરે ઉદય પ્રયોગ એટલે સાધક માર્ગ, સાધક દશા, સાધક માર્ગ. અપૂર્વ વાણી ચોથો બોલ છે ને ભાઈ. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી ચોથો બોલ. અપૂર્વ વાણી સામાન્ય અર્થ એનું થાય કે જ્ઞાનીઓની વાણી પૂર્વાપૂર્વ અવિરોધ હોય અને સામાજીવને અસર કરે, લાભનું કારણ થાય એવી બધી અપૂર્વ વાણીની સહેજે કે પૂર્વે કદી નથી પ્રગટી એવું અપૂર્વપણું, એ બધું સામાન્ય અર્થ છે. અહીં કે છે કે અપૂર્વ વાણીનો અર્થ એ છે કે સન્માન અને સન્માર્ગ, સન્માર્ગ પ્રકાશક વાણી, સન્માર્ગ પ્રકાશક વાણી, સત્માર્ગને પ્રકાશ કરતી. જેમ તમે રસ્તામાં જાઓ, અંધારું હોય અને તમારા હાથમાં બેટરી હોય, એને આગળ તમે મૂકતા જાઓ, પાછળ તમે ચાલતા જાઓ, તો એ પ્રકાશરૂપ કિરણો જ્યાં જ્યાં પડે છે ત્યાં આંખ તમારી એને સ્પષ્ટપણે જોઈ શકે છે. એવી પ્રકાશક વાણી. વાસ્તવિકમાં તો ખરેખર બેટરીના પ્રકાશથી તો માત્ર એ નિમિત્ત છે. તમારી આંખ વધુ સ્પષ્ટતાથી તે સમયે જોઈ શકે એટલું ત્યાં માત્ર નિમિત્ત છે. પણ જો ખાલી પ્રકાશ હોય ને આંખ ન હોય તો શું ફરક પડે? તો શું ફરક પડે? તો કે ભલે ને હજારો નહીં કરોડો સૂર્યનો પ્રકાશ હોય, પણ જેને અહીંયા દ્રષ્ટિ જ નથી એના માટે તો એ કરોડો સૂર્ય પણ અંધકાર સમાન છે. ઓલા પૂછો નિશાચારોને કે સૂર્ય શું છે, ખબર પડી? જો સૂર્ય ઉગ્યો તો કે આ વળી કઈ બલા છે, એને ખબર જ નથી, એને ખબર જ નથી. નિશાચાર પ્રાણીઓને ખબર જ નથી. એમ અહીં ક્રિયાકાંડમાં રક્ત કરતા બુદ્ધિથી ભરાઈ ગયેલા આટલે સુધી અને સંયમિત જીવનથી પોતાને મુનિપણું માની લીધો, એને પ્રકાશની ખબર જ નથી. આત્માના પ્રકાશની ખબર જ નથી. સન્માર્ગ પ્રકાશક વાણી,
અપૂર્વ વાણીનો અર્થ કર્યો. સન્માર્ગ કુમાર્ગથી ખસી અને જે જીવો સન્માર્ગે પ્રવર્તે, મોક્ષ માર્ગે પ્રવર્તે, સાચા રસ્તે જાય એવી જે વાણી, એ શબ્દ નથી, ભાવશ્રુત છે. એ દ્રવ્યશ્રુત નથી, એ જળ શબ્દ પ્રયોગ નથી. એ તો એ પ્રયોગમાં જળ શબ્દોનું વર્ણન જરી ભાવ સ્વરૂપે જણાય છે. અને એ પણ જણાય છે કોને? કોને જણાય છે શબ્દ પ્રયોગ? જળ પૂદગલ કોને જણાય છે? કે જેને માત્ર શાસ્ત્રાર્થ સમજવો છે, તે જેને જ્ઞાનીઓનો ભાવ પકડવો છે, જેને જ્ઞાનીઓનું કહેલું મર્મ જાણવું છે, એને તો પકડાય છે એ એકલું ભાવ શ્રુત. આવી વાત છે. એ જ્યારે કહેવામાં આવે છે, બોલવામાં આવે છે, તો તેનાથી સાધક જીવને, એ સાધક જે જીવ છે જેમાં ઈચ્છા રહિતપણું છે, મોક્ષ માર્ગનો અભિલાષી છે, એવા જીવને પકડાય છે માત્ર ભાવશ્રુત મર્મ. કહેવાનો મર્મ પકડી લે છે, એટલે વાચ્ય પકડે છે, વાચકને છોડી દે છે. વાચક કહો, જળ પૂદગલ શબ્દો ભાષા વર્ગણાના એ વાચક છે, એ વાક્ય છે માત્ર, પણ એને પકડાય છે વાચ્ય, એનો મર્મ પકડાય છે. સન્માર્ગ, સન્માર્ગને પ્રકાશ કરનારી, કેનારી નહીં. કેનારી શ્રવણમાં જશે, પ્રકાશનારી ચક્ષુને ભરી દેશે, પ્રકાશથી ભરી દેશે. મૂંગા વાચા પામતા ને પંગુ ગિરી ચઢી જાય. ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. ચક્ષુ ન ખોલી દે તમારા, પણ અંતરચક્ષુ, બાહ્ય ચક્ષુ ન ખોલી દે, પણ અંતરચક્ષુ તમારા એક જ્ઞાનીની વાણીથી સન્માર્ગને પ્રેરતા થઈ જાય, ખોલી નાખે. એવી સત્પુરુષોની કોઈ વાણીની બલિયારી છે. અહો સત્પુરુષના વચનામૃત, અહો સત્પુરુષના વચનામૃત. એ ભાષા વર્ગણાના કોઈ જળ શબ્દો નથી જે અત્યારે બોલાય છે, એ નથી. એ સાંભળનારની જાત જુદી, કેનારની એ જાત જુદી. એ ભગવાનની દિવ્ય ધૂનીને ઝીલનારા જુદા. એ બધા વીરના સંતો, આ વાણિયા નહીં. વાણિયાએ તો જૈન ધર્મને ડૂબાડ્યો છે. તારનાર તો કોક યોગ ધર્મને ધરનારા યોગીઓ, કે જે જૈન ધર્મને આ પંચમ કાળના અંત સુધી તરતા રાખશે. ક્રિયાકાંડીઓ તો ડૂબાડી દે છે. જૈન દર્શનને ડૂબાડી દીધું, વિતરાગને તો બિંબ ઢાળી દીધું. પ્રભુ શું વાત છે! દુઃખ સાથે જ્ઞાનીઓ કહે છે, ક્યાં વિતરાગપણું રહેવા દીધું. તીર્થંકર એમ કહે છે કે એ બધા અમારા માર્ગથી બહાર છે. ધન્ય પ્રભુ આ વાણીને, કે જે આવી ચોટદાર વાણીથી પણ જે સમજતા નથી તે જીવોને પણ ધન્ય છે. એમની અવળચંડાઈ પણ પૂજનીય છે. અવળચંડાઈ અવળચંડાઈ વાળા તો પૂજનીય હોય તો એને પૂજનારા અવળચંડાઈઓ હોય. એ કઈ ધર્માત્માઓ થોડા હોય. તમને એમ થયું સાહેબ ભૂલી ગયા, ભૂલી ગયા. વાત સાચી છે, ભૂલી ગયા. કઠણ છે ભાઈ. આ વિતરાગ માર્ગ કોઈ જુદો માર્ગ છે. એની તોલે પ્રભુ કોણ આવે? કોઈક સુરવીર ને કોક વિરલા. વિરલા જાણે તત્વને ને વિરલા જાણે ભેદ. વિરલા પામે તત્વને, વિરલા માણે તત્વને. તો કોક વિરલા, એમાં આપણું નામ લખાવી દો. એ વિરલામાં વિરલા એક ન હોય
વિરલા ઘણા પણ હોય. અનંતે વિરલા કહેવાય. અનંતમાં અનંત વિરલા જે આ પ્રમાણે કરે તે તત્વને જાણી લે, તત્વને સમજી લે, તત્વને માણી લે, તત્વને ભોગી લે, બધા વિરલા. આપણું નામ લખાવી દેવું એમાં, લખી નાખો. કૃપાળુદેવને કેવું કે અમારું નામ લખી નાખો. શેક્યા વિના, શેક્યા વિના. એટલે તો કીધું છે કે વૈરાગ્યના સામિયાણા હોય ને જ્ઞાનના વંટોળ હોય. ભાઈ એમને એમ કીધી હશે. એ વૈરાગ્યના સામિયાણા અને જ્ઞાન તેમાં પ્રવર્તતું હોય વંટોળિયાની માફક. અજ્ઞાનને અને મિથ્યાત્વને તો આમ ઉડાડી દે, દેખાય નહીં, લઈ જાય, લાંબે દૂર લઈ જાય. અને વૈરાગ્યવાન જીવ સામિયાણામાં બેઠો છે. સામિયાણું સમજાય? સામિયાણા કોને કહેવાય ભાઈ? જેને આમંત્રણ હોય એ સામિયાણામાં જઈને બેસે. હો, આમંત્રણ વિનાનો બહાર ફૂટતો જુએ તો કે ઓહો આટલો સરસ સામિયાણું, સારું સજાવ્યું છે. હો, પણ અંદર એડમિશન ન મળે, પાસ જોઈએ. એ સામિયાણામાં જવા માટે પાસ જોઈએ. હા, પાસ હોય તો પાસ થવાય. આગળ ચાલીએ, જરી યાત્રા આગળ ચલાવીએ તો સન્માર્ગ પ્રકાશક વાણી. ગજબ છે પ્રભુ આ તો. સન્માર્ગને પ્રકાશતી. હો, કુમાર્ગથી ખસી એટલે કે મિથ્યાત્વથી ખસી સમ્યક્ત્વના માર્ગને પ્રકાશતી. અને એ સમ્યક્ત રૂપી માર્ગ કે જેમાં કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લઈ જતી, આગળ મુક્તિ મોક્ષની પર્યાય સુધી લઈ જતી એવી જે વાટ, એ ભગવાનની વાણી છે. એ ભગવાનની વાણી. અને એ ભગવાનની વાણીની વાત અહીં આપણને કૃપાળુદેવ કહે છે. અપૂર્વ વાણી, અપૂર્વ વાણી. વાણી કેવી પડી? કેમ કે શબ્દો રૂપે તમારા કાનમાં આવી ત્યારે પરિણમી, માટે એ વાણી. નહીતર તો અપૂર્વ પ્રકાશનારી, અપૂર્વતાને જણાવનારી, અપૂર્વતાને ભોગાવનારી એ વાણી શબ્દ તમારા માટે, એટલે આપણા માટે. કેમ કે એવો ભગવાનનો અતિશય હોય છે કે ભગવાન ઓમકાર ધ્વનિ થી જ માત્ર એકાક્ષરીપણે બોધ આપે છે. અને એવો અતિશય હોય છે એમનું કે તમારા કાને ગુજરાતીમાં સમજાય, હિન્દી ભાષી બેઠો હોય તેને હિન્દીમાં સમજાય, મરાઠી ભાષી કોઈ બેઠો હોય તેને મરાઠીમાં સમજાય, ઉર્દુ વાળો બેઠો હોય તેને ઉર્દુમાં સમજાય, તેલુગુ, કન્નડ સિવાય જેટલી દુનિયામાં ભાષાઓ છે એ બધાની આપણે વાત ન કરીએ પણ ટૂંકામાં બધામાં સમજાઈ જાય. અત્યારે એક ભાષણ બોલે મનમોહનસિંહ યુનોમાં, તો બધી ભાષાઓનું ટ્રાન્સફર થઈ અને એના કાને પડે તો એની ભાષામાં પડે. આ એનું સેમ્પલ છે. અત્યારે એ ઇલેક્ટ્રિક મશીનોથી અને ઉપકરણોથી બધી આ વાત શક્ય બની છે. ભગવાન પાસે બધા ઉપકરણો ને ઇલેક્ટ્રોનિક બધા અહીંયા હતા, અતિશયમાં હતા એમના. છે અત્યારે આમ કે છે યુનોમાં એવી રીતે છે ને ધીરજભાઈ, એવી રીતે છે ને. એમ કોઈ કહે કે એવી રીતે થોડું જ ચાલે તો અત્યારે પ્રૂફ છે. એ વિતરાગ પરમાત્માની ઓમકાર ધ્વનિનો અત્યારે પ્રૂફ છે. પણ એ બધું ઉપકરણોથી. તો એમના માટે ધ્વનિ, ઓમકાર ધ્વનિ, અને આપણા માટે એ વાણી. તો સન્માર્ગ પ્રકાશક વાણી, સન્માર્ગ ઉન્માર્ગથી ખસી અને સન્માર્ગમાં લઈ જનારી એવી વાણી.
પાંચમું, અપૂર્વ વાણી પરમશ્રુત. પરમશ્રુત, માત્ર શ્રુત નહીં. ઓલું પાંચ જ્ઞાનમાં જે પ્રવર્તે તે શ્રુત જ્ઞાન નહીં, પરમશ્રુત. તો અહીં પરમ શ્રુતને સંક્ષેપમાં કીધું પ્રયોજનભૂત ઉત્તમ જ્ઞાન. પ્રયોજનભૂત ઉત્તમ જ્ઞાન એ પરમ શ્રુત જ્ઞાન. પ્રયોજનભૂત માત્ર શાસ્ત્ર શ્રવણ એમ નહીં, શાસ્ત્રાર્થ નહીં, નવતત્વના ભેદે નહીં, એક ભેદે ભેદ, એક ભેદે ભેદ, એને અહીં પરમશ્રુત કહ્યું છે. આત્મસિદ્ધિની 10મી ગાથા ચાલે છે ભાઈ. પ્રાણ છે આત્મસિદ્ધિનું. પદમસિંહભાઈ, આત્મસિદ્ધિનું પ્રાણ, એમાં 4 ગુણસ્થાનકથી તે 14મા ગુણસ્થાનક સુધીની વાત કહી દીધી છે. અને પહેલું ગુણસ્થાનકથી સહેજ ત્યાં એને વિસ્તારપૂર્વક ન કહેતા આ કોને સમજાવવામાં આવે છે? તો કે મિથ્યા દ્રષ્ટિ જીવ પણ આ વાત સમજી અને 4થું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા વાળા જીવને એ કહેવાય છે. એટલે પહેલાની વાત સંક્ષેપમાં, પહેલું ગુણસ્થાનક સંક્ષેપમાં કહી દીધું. સમજાણું આમાં કઈ? આપણા માટે કેમ છે એમ એનો અર્થ. રસિકભાઈ ખ્યાલ આવ્યો? છે 4થા થી 14મા ગુણસ્થાનકની વાત, પણ છતાં પહેલા ગુણસ્થાનકને પણ સ્પર્શે છે. કેમ? તો કે જે જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એવા સ્વભાવની સન્મુખતા ધરાવતા મિથ્યા દ્રષ્ટિ જીવો, સ્વભાવની સન્મુખતા ધરાવતા અથવા ધરાવવાના ઉદ્યમી એવા જીવોને, કે જે વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છે પણ એને પ્રાપ્ત કરવું છે 4થું આત્મજ્ઞાન, એવા જીવોને કહેવાય છે. એટલે અહીં પહેલું પણ આવી ગયું. નહીતર આ ગાથા 4થાથી શરૂ થાય છે. 4થા ગુણસ્થાનક વાળા જીવોને આ બોધ છે. ગજબ કરે છે. કૃપાળુ દેવની સ્થિતિ તો જુઓ, શું લખી નાખ્યું છે એમણે. આપણને એમ લાગે કે લખ્યું હશે, લખાયું લખ્યું હશે, લખાતું હશે. નથી લખાતું. અમને ઘણા કે સાહેબ જરા કાગળ તો લખો. અરે પણ કલમ ચાલે તો લખે ને, ચાલતી જ નથી કલમ. આ તો કોઈ સાગર ઉમટ્યો નડિયાદમાં. નડિયાદમાં એ આત્મજ્ઞાન રૂપી સાગર ઉછળ્યો અને આ રચના થઈ ગઈ. કોઈ અદ્ભુત રચના થઈ છે. શક્ય નથી પ્રભુ એ લખી શકાય. કોઈ લખવા વિચારે તો ન લખી શકે. આ લખાઈ નથી, આવી છે. જેમ ભગવાનની ઓમકાર ધ્વનિ એકાક્ષરી જેમ આવે છે અને ગણધરો શાસ્ત્ર રચે છે. ઓમકાર ધ્વનિ સ્વની અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જન સંશય નિવારે. એમ અહીં આ નવસારી નડિયાદમાં આ લખાઈ નથી, આવી છે. શું ભાઈ એમાં ફરક તમે કહેવા માંગો છો? લખાઈ નથી ને આવી છે. ભાઈ લખાઈ હોય તો એમાં કર્તા બુદ્ધિનો અંશ આવે, અને કર્તા બુદ્ધિથી થયેલી કોઈ પણ વાત, નાની સરખી પણ વાત જો કર્તા બુદ્ધિના કારણે આવી હોય તો એમાં અહંકાર, મમકાર ઇત્યાદિ અનેક પ્રકારના દોષોથી આવેલી વાણી, એ વાણીને શ્રુત ન કહેવાય. કૃપાળુદેવને કહીએ કે સાહેબ આપે તો ભલે અહીંયા પરમશ્રુત કહી દીધો, અમે તો આ આત્મસિદ્ધિને પરમશ્રુત કરી અને અમે નમસ્કાર કરીએ છીએ.
પ્રભુ આપની આ વાણી પરમશ્રુત છે. આપે તો એક ગાથામાં પરમશ્રુતની વાત કરી અને 4 ગુણ બતાવી અને પછી પરમશ્રુતની વાત કરો છો. અમે તો આ આખી આત્મસિદ્ધિને પરમશ્રુતપણે અમે અત્યારે પૂજનીય ગણીએ છીએ. અમે બોલતા નથી, અમે એની ઉપાસના કરીએ છીએ. આ ઉપાસના માટે છે. આત્મસિદ્ધિ ઉપાસના માટે, બોલવા માટે નથી. એ ભક્તિ કરવા માટે નથી, ભક્તના હૃદય ખોલવા માટે છે. એ ભક્તિ કરવા માટે નથી, ભક્તના હૃદય ખોલવા માટે છે. આત્મા સુધી પહોંચવાની મંજિલે લઈ જાય એવું આ હૃદયરૂપી એક તાંતણું છે. કે જે એનું એક ઓલું વાજે ને ભાઈ, સારંગીનું એક ખાલી આમ ધ્વનિ, આમ સારંગીની, અને કેમ હૃદયને સ્પર્શી જાય છે. પ્રેમજીભાઈને ખબર હશે, સંગીતના રસિયા બીજા કોણ છે, એના નામ લઈ લઈએ, એને ખબર હોય કે એક જે અવાજ એ સારંગીનો કે તાનપુરાનો એ 100 જેટલા વાજિંત્ર આવતા હોય તો રાગના રસિયા હોય ને એને ખબર હોય. તો એ જેમ પહોંચી જાય છે, પોતાના હૃદયને સ્પર્શી જાય, હા 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 એમ નીકળી જાય. હો, એ આખી ઓડિયન્સ આ હા 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 એમ કરીને એમાં રાગના રસમાં ડૂબી જાય. એમ આ આત્મસિદ્ધિ નું એક પદ બોલીએ, એક ગાથા, ઓ મૌન થઈ જાય. બીજી ગાથા બોલવાના હોશ ન રહે. એકમાંથી બહાર નીકળે તો બીજી બોલે ને, અને જો એ બીજી બોલે છે તો અસર કરી નથી, એને સમજી લેવાનું. 142 ગાથાઓ એના માટે માત્ર જડ પૂદગલના શબ્દો છે. બસ બીજી ગાથા બોલવાના હોશ ન રહે, બેહોશ થઈ જાય, ભાન ભૂલી જાય, બેભાન થઈ જાય. નમો હરિયંતાણ કાંઈ ન થાય, કાંઈ અસર. કેટલા વખત દિવસમાં બોલે, રાતના બોલે, 9 લખા ફેરવે, 9 લખાઓ એના ઉજમણા કરે, પણ બધાનું જમણ થઈ જાય. એ પહેલા બધાનું જમણ થઈ ગયું એટલે અત્યારે ઉજમણા ચાલે છે. એ 9 લખાના જમણ થઈ ગયા. કેટલા ઉજમણા, જમણા, એ જમાવીને લઈ ગયા બધા. એમ અહીં આત્મસિદ્ધિ, એમાં નવકાર, એમાં લોગસ, ભગવાનની ભક્તિ છે. લોગસ, એક લોગસ બોલે એમાં 3 શ્વાસ ચાલે. કેટલા ચાલે છે કોને ખબર સાહેબ, એ તો ખબર નથી. 3 શ્વાસમાં લોગસ, હા 3 શ્વાસથી વધુ ન હોય, અને એ પણ ફાસ્ટ નહીં. હો, અત્યારે જે નવી તમારી ગાડીઓ નીકળી છે 100ની સ્પીડમાં અંદર બેઠા હો તો ખબર ન પડે. ઓલી ફિયાટ તો ઉછળે. 100માં તો કંટ્રોલ ન થાય, 50માં એ કંટ્રોલ થવી કઠણ. એમ અહીંયા લોગસ ફાસ્ટ નહીં, લોગસ કરે ધમ્મ તીથે અરે ગીતે 24 3 શ્વાસ, માત્ર 3 શ્વાસ. કેટલા બોલો છો, કેટલા શ્વાસ લે છે સાહેબ, એ તો ખબર નહીં. ખવાઈ ગયા, ચવાઈ ગયા, હવે જાગશો ક્યારે? છે ને વિતરાગ માર્ગ, ભાઈ આ તો જિનેશ્વરનો માર્ગ, પરમાત્માનો માર્ગ, આ વીરોનું કામ છે ભાઈ. કઈ જેનું તેનું કામ છે. ગમે તે આલ્યો આવે ને નમો હરિયંતાનંદ ઈચ્છામી ખમાસનો ને ભગવાનને પગે લાગે. ઠીક મારા ભાઈ, એવું તો અનંતવાર મસ્જિદમાં જઈને નમાજે પડી છે. તે આ નામધારી એ નહીં, નામ જુદું હશે. ત્યારે મોહમ્મદ, અત્યારે મહેન્દ્ર હોય, પણ પહેલા હોય મહેમદ.
કદાચ રાશિ ન બદલે, મરિયમ હોય ક્યારે દેવળમાં ઉભો, પ્રભુને પ્રાર્થના, ઈસુને, એથી શું? એ બહારના ભગવાનથી શું? અંદરના ભગવાનને જગાડ્યા વગર બહારના ભગવાન તો બદલ્યા, અનંત ભાવમાં અનંત કાળ બદલ્યા તે બહારના ભગવાન. તારો ભગવાન એવો ને એવો ઉભો રહ્યો પ્રભુ, એ નથી બદલ્યો. બે રીતે નથી. એક તો બદલીને પોતામાં બેઠો નથી, અને એક બારમાં બદલતો ફરે છે. આ ભાવમાં ઈસુ, બીજા ભાવમાં મહાવીર, ત્રીજા ભાવમાં બુદ્ધ, ચોથા ભાવમાં શિવ, પાંચમા ભાવમાં કૃષ્ણ, છઠ્ઠા ભાવમાં કંઈક નો કંઈક ચાલે. જ્યાં જન્મે ત્યાં પોતાને એ ભાવનું માની લે કે હું હિન્દુ, હું જૈન, હું મુસ્લિમ, હું ઈસાઈ. અને વાતે ખરી છે, એને માનવું જ જોઈએ ને, કેમ કે અનંતકાળથી ફરે છે તો એવા ભાવ કર્યા છે તો એનું જ્ઞાન એ રીતે પ્રવર્તે છે. ઠીક ભાઈ, આપણે બધાને માનવાના, એક આત્માને છોડી. એ આપણો છે એનું કદી કોઈ દિવસ વિચાર ન કરવો, બાકી બધાને માનવાના. જેટલા રસ્તામાં મંદિરો આવે, મસ્જિદ આવે, દેવીઓના સ્થાન આવે, નાનું આટલું પાડીઓ હોય, આપણે કોઈનો અનાદર કરવો નહીં. આપણા જૈન દર્શનમાં એમ કીધું છે. ક્યારે ભણ્યો તો તું જૈન દર્શન ભાઈ? શું ખબર છે તને જૈન દર્શનની? કેતો ખરો, ખબર હોય તો કેજે અમને કે સુખની વ્યાખ્યા તું એક શબ્દમાં કઈ બતાવ, ભગવાને કઈ છે કે. હવે અમને એક આચાર્ય મહારાજે કીધું કે આટલી વારમાં થોડી જ થાય, એના માટે તો તમારે 1 કલાક બેસવું પડે. મેં કીધું 1 કલાક બેસવાનો ટાઈમ નથી આપણી પાસે. આપણે તો એક જ અક્ષરમાં એનો ઉત્તર જોઈએ, એક જ વાક્યમાં, અને એ પણ નાનું. પેલી 40 પેજની નોટબુક આવે એમાં આવી જાય એક જ લીટી, બીજી લીટી નહીં. તો કે ન કહેવાય. જતા હતા ઉઠીને અમે, તો કે જાઓ છો એનાથી પેલા અમને તો કેતા જાઓ. આચાર્ય હતા મોટા, આ સુખને માણે એ સુખ કહી શકે. સુખની વ્યાખ્યા કેટલી છે ભાઈ? કોને કહેવાય સુખ? સુખ કોને કહેવાય? આકુળતાથી રહિત એનું નામ સુખ. એટલે કે ટૂંકામાં જે જીવ નિરાકુળતાને પ્રાપ્ત થયો સુખી. બસ. ઓહો થઈ ગયો, આમ આંખ જરા પોલી થઈ. ઓહો સરસ વાત છે ભાઈઓ. મેં કીધું ખ્યાલ રાખજો, આ સરસ છે તો એને પકડજો. આ તો સારસની જોડી છે, બહુ ઓછી જગ્યાએ દેખાશે. સારસ ઓછી જગ્યાએ દેખાય, બગલા દેખાય, એની જોડી ગમે ત્યાં દેખાય. ઠીક, સારસની જોડી બહુ શોભે હો, સુંદર. જોઈ છે? સારસ પક્ષી આવે છે. પદ્મસિંહભાઈ જોઈ ક્યાં સારસની જોડી? નહીં. જ્યાં જ્યાં વિતરાગની પ્રતિમા છે ત્યાં મારા કૃપાળુદેવને બાજુમાં ઉભા રાખી દેજો. એ સારસની જોડી છે. જ્યાં જ્યાં જે મંદિરમાં જાઓ તે મંદિરમાં જેવા વિતરાગ પરમાત્મા નજરે પડે, બસ ત્યાં એમને ઉભા રાખી દેજો. સારસની જોડી છે. અદભુત કાર્ય કર્યું છે પ્રભુ એમણે પંચમકાળના જીવોને બોધ આપવો અને પોતા તરફ વાળવામાં કઠણ છે. માના ન થયા, બાપના ન થયા, બૈરીના ન થયા, છોકરાના ન થયા, એ કઈ ધર્મ ના થાય? કોઈ દી ન થાય. એને તો પલટતા 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 જ દશા જોઈએ. એકમાં બેસે એ પંચમકાળનો જીવ નહીં. જડને વક્ર ભાઈ એને એમ કીધું હશે કઈ? એક જગ્યાએ પગ વાળીને બેસે તો એ પંચમકાળનો જીવ નહીં, એ તો ચોથા કાળની પ્રસાદી લઈને આવેલો, એને એમ કહેવાય. પોતાના ભગવાનને છોડીને 12 ભગવાન બદલાયા કરે. અહીંયા કહે છે કે તું તારા ભગવાનને બદલાયા વગર બીજાના ભગવાનને જો તો બધી જગ્યાએ તને ભાડીશ તું.
એની વાત છે. તને જોતો નથી, તારી તને ખપ નથી, અને બીજા બધાના ભગવાનને તારે વંદન કરવા છે. મૂળ વાત આપણી ત્યાં હતી કે આપણે તો બધા સરખા ને. બધા સરખા. પત્ની એ સરખી ને, મા એ સરખી ને, બેને સરખી, એમ છે તો સ્ત્રી વેદ. પણ ફેર છે ભાઈ, ત્રણેયમાં તું વિવેક કરે છે. તીર્થંકર પરમાત્મા એ સરખા, અને કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર પણ સરખા. પ્રભુ એમ સમદર્શિતા સંભાવ નથી, એમ આ 10મી ગાથા ના પાડે છે. પછી કેશે, હજી આગળ કેશે, બહુ વિસ્તારપૂર્વક કેશે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી તેનો અર્થ કરીને કેશે. અને પછી વિચરે પૂર્વ પ્રયોગ, ત્યાં ઉદય પ્રયોગ, અહીંયા આત્મજ્ઞાન, ત્યાં સ્વરૂપ સ્થિતિ, ત્યાં સમદર્શિતા, ત્યાં ઈચ્છા રહિત. બદલાવી નાખી આખી ગાથાને કૃપાળુ. 2 ગાથા છે, 10મી 2 ગાથા છે. જોઈ છે આત્મસિદ્ધિની 10મી ગાથા 2 છે. પદમસિંહભાઈ 2 ગાથા છે. જ્યાં આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ છે, ત્યાં આત્મજ્ઞાનની બદલામાં સ્વરૂપ સ્થિતિ છે, સમદર્શિતામાં ઈચ્છા રહિત છે, વિચરે ઉદય પ્રયોગમાં વિચરે પૂર્વ પ્રયોગ છે. પછી નીચેની ગાથા પૂર્વવાણી પરમ સુખ, ઠીક છે, પણ 2 ગાથા છે. 10મી 2 ગાથા છે. હજી ત્યાં વિસ્તારપૂર્વક કે છે, વાંચીને આવજો, વિચારીને આવજો, ચિંતન કરીને આવજો, ઉપયોગને સાથે રાખીને આવજો. આવતા રવિવારે ખૂબ ચિંતન કરજો, ત્યારે આ ગાથાનો મર્મ સમજાશે. નહીતર રહી જશે ભરમમાં. મુખ છૂટવું છે ભાઈ, એની વાત ચાલે છે, મૂળ વાત છે. આ આત્મસિદ્ધિ છૂટવા માટે છે, સદાને માટે. હો, કાયમ આ પંચમ કાળમાં છૂટી જાય એવી આ આત્મસિદ્ધિ છે. અપૂર્વ આ પંચમ કાળની અપૂર્વ પ્રસાદી પંચમ કાળના અંત સુધી રહેશે. અને હવે નથી લાગતું કે પંચમ કાળમાં ઉતરતા આ કાળમાં હવે આનાથી કોઈ ઉત્તમ કૃતિ તમને સાદી ગુજરાતી ભાષામાં હાથ વગી થાય, નહીં થાય. માટે તમે ચાલ્યા જજો, આ ભાવ છોડીને તમે ચાલ્યા જજો, ભલે ચાલ્યા જજો, આત્મસિદ્ધિને જવા દેતા નહીં. એને અંતરમાં એવી જગ્યાએ મૂકી દેજો કે જ્યાં પણ જાઓ, કોઈ પણ ભાવમાં હો, ચારે ગતિમાં આને લઈને જજો, આને લઈને જજો, આને છોડીને નહીં જજો. બીજું બધું ભલે અહીંયા તમારે મૂકીને જવું હોય તો જજો, આને લઈને જજો. આત્મસિદ્ધિ, ઓહો, શું નામ આપ્યું છે, આત્મસિદ્ધિ. પરમશ્રુત અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જન સંશય નિવારે. ભગવાનની દિવ્ય ધૂની દ્વારા શાસ્ત્રાર્થ જેને વિશેષ કરીને લીધો હોય, સાંભળ્યો હોય, સમજ્યો હોય, અનુભવ્યો હોય શાસ્ત્રાર્થ, એને ભાવશ્રુતમાં પરિણમે એવી આ ભગવાનની ઓમકાર ધ્વનિ, એવી આ કૃપાળુદેવની આત્મસિદ્ધિ પરમશ્રુત. આખી આ પરમશ્રુત છે. આત્મસિદ્ધિની બધી ગાથાઓ પરમશ્રુત છે. અત્યારે તો કામ કરતા કરતા આત્મસિદ્ધિની કેસેટ બોલાય, બિલકુલ નહીં, જરા બી નહીં. આત્મસિદ્ધિ ટેપમાં જેને સાંભળવી હોય એ બરોબર પોતાની સ્થિરતાને લઈ પોણા કલાકની સ્થિરતાનું સામાયિક એક બાંધી બરોબર સામે પોતે ધ્યાનસ્થ અવસ્થામાં બેસે, એક એક અક્ષરનો ઉપયોગ આત્મલક્ષી કરે અને અંતર સન્મુખતા થવાનો પ્રયત્ન કરે, એને જ ખરેખર આત્મસિદ્ધિ આપવી, બીજાને આપવી નહીં. પ્રભાવના પણ આત્મસિદ્ધિની કરવા જેવી નથી, કરવી નહીં. આત્મસિદ્ધિની કેસેટોની પ્રભાવના ન કરવી, ખ્યાલ રાખજો.
બુક પણ ના આપવી, એસેટ નહીં, બુક પણ નહીં, અમે આત્મસિદ્ધિની પ્રભાવના કરીશું, નહીં, એ પ્રભાવના માટે નથી, યોગ્ય જીવને આપવા માટે છે. કૃપાળુદેવનું તમને ખ્યાલ ન હોય તો વાંચી જોજો 721 નંબરનો પાઠ. 719 છે કે 21 છે? એક મિનિટ જરા જોઈ લો. 719. બહુ આદરપૂર્વક એનું સાંભળવું, વિચારવું, ચિંતન કરવું, મનન કરવું, બધું આદરપૂર્વક હોવું જોઈએ. પ્રયોજનભૂત ઉત્તમ શ્રુત જ્ઞાન, જેમાં આત્માનું પ્રયોજન છે, આત્મ પ્રાપ્તિ જેમાં મુખ્ય છે, એવું જેનું પ્રયોજન નામ હેતુ કારણ છે. આત્મસિદ્ધિમાં શું કારણ છે? તો કે એનાથી ચોથી ગુણસ્થાન કે પ્રવેશ કરાય, આત્મજ્ઞાન થાય, આત્મ અનુભૂતિ થાય, સંસારનો કિનારો આવે, અનંતકાળની ભવકટ્ટી થાય. નિકટ ભવી, આસન્ન ભવી એવી સ્થિતિ થાય. એ પરમ શ્રુત, એ ઉત્તમ શ્રુત જ્ઞાન. અને પછી સદગુરુ લક્ષણ યોગ. અહીંયા સદગુરુમાં 3 પ્રકાર લેશે, બીજી ગાથામાં 3 પ્રકાર સદગુરુના. જી